નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 સ્ટાર્ટ કરીએ છીએ. એનું વેઇટેજ જોઈએ તો બોર્ડની એક્ઝામમાં 8 માર્ક્સ છે. આ ચેપ્ટર જોઈએ તો ખૂબ જ સરળ અને સ્કોર કરવા માટે ઉપયોગી છે. સમજીએ તો આ ચેપ્ટરની અંદર કંઈ જ ગોખવાનું આવતું નથી. એટલે સમજી અને આ ચેપ્ટરને તૈયાર કરવાનો આપણે પ્રયત્ન કરીશું, જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ, ઓલ્ટરનેટિંગ કરંટ. તમારા માટે આ શબ્દ નવો નથી. તમે ધોરણ 10ની અંદર એસી જનરેટર, તો એસી જનરેટરની અંદર જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એ એસી વોલ્ટેજ, અવરોધ ગૂંચળાના અવરોધને ધ્યાનમાં લઈએ તો પ્રવાહ, તો એસી પ્રવાહ. એ જ વસ્તુ અહીંયા થોડીક વિસ્તૃત સ્વરૂપે આપણે સમજવાની છે. તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના થોડી સમજીએ કે એસી પ્રવાહ અને ડીસી, આ બંનેમાં ફરક શું છે? તો એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. ડીસી તો ડાયરેક્ટ કરંટ અને એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ. ગુજરાતીમાં કહીએ તો ડાયરેક્ટ કરંટ એક દિશકારક, સમય બદલાય પણ પ્રવાહનું કે વોલ્ટેજની દિશા બદલાતી નથી, એને આપણે ડીસી કહીએ છીએ. એસી કોને કહીએ છીએ? ઓલ્ટરનેટિંગ કરંટ એટલે સમય સાથે પ્રવાહ ધ્યાનમાં લઈએ તો પ્રવાહ અને વોલ્ટેજ ધ્યાનમાં લઈએ તો વોલ્ટેજ. એ સમય સાથે એની દિશા બદલાય છે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. અહીંયા વ્યવહારમાં આપણને જે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે પાવર સ્ટેશન દ્વારા, એ એસી હોય છે. એસી વપરાશમાં વધારે સુટેબલ છે. તો એનું એક જ કારણ છે કે એસીની મદદથી આપણે જે પ્રત્યાવર્તી પ્રવાહ છે એ પ્રત્યાવર્તી પ્રવાહનો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મરની મદદથી જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજનું મૂલ્ય કે પ્રવાહનું મૂલ્ય વધારવું હોય તો વધારી શકીએ છીએ અને ઘટાડવું હોય તો ઘટાડી શકીએ છીએ. એટલે વ્યવહારમાં ડીસીનો ઉપયોગ થતો નથી, એસીનો ઉપયોગ થાય છે. હવે આ એસી વોલ્ટેજ કે પ્રવાહ કે ડીસી વોલ્ટેજ કે પ્રવાહને આપણે તરંગ સ્વરૂપે સમજી અને આગળ ચાલીએ. આપણે એને એક દિશકારક કીધું ડીસીને, અને એસીની દિશા સતત બદલાય છે, પ્લસમાંથી માઇનસ, માઇનસમાંથી પ્લસ. તો એનું વેવ ફોર્મ કેવું હોય તો એ જોઈ લઈએ. તો પ્રથમ હું એસી માટે અહીંયા લઈ લઈએ. એસી 2-3 ઉદાહરણ લઈએ એટલે થોડુંક વધારે ક્લિયર થાય. અહીંયા ડીસી લઈએ તો સમય ટી લઈએ આલેખમાં અને અહીંયા પ્રવાહ બતાવી દઈએ. ધારો કે પ્રવાહ આઈ છે તો આપણે એસી લેવો છે. તો એસી પ્રવાહ આ રીતે હાર્મોનિક વિધેયના સ્વરૂપમાં, જો અહીંયા પ્લસ પછી માઇનસ થાય, પ્લસ માઇનસ, આ પ્રમાણે દર્શાવીએ. ધારો કે સ્ક્વેર વેવ હોય તો સ્ક્વેર વેવ લેવા હોય તો પણ આ પ્રમાણે દર્શાવી શકીએ. આ છે આઈ, આ છે ટી. સોટૂથ કરવતના દાંતા આકારના લેવા હોય તો એને આ પ્રમાણે દર્શાવી શકાય. આ પણ ટી લઈએ છીએ, આઈ લઈએ છીએ. જુઓ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. એટલે સમય સાથે સતત એની દિશા બદલાયા કરે છે. ડીસીમાં જોઈએ તો ડીસીને આપણે એક દિશકારક કીધું.
એટલે એની દિશા સમય સાથે બદલાય. એના મૂલ્યને બહુ આપણે અહીંયા મહત્ત્વ આપતા નથી, એટલે માત્ર સમય સાથે એની દિશા એક જ રહે છે આપણે સમજવું છે. હું હાર્મોનિક વિધેયના સ્વરૂપમાં લઉં તો આ રીતે પ્લસ પ્લસ પ્લસ. સ્ક્વેર વેવ લઈએ તો આઈ ટી. એનું મૂલ્ય સમય સાથે અચળ રહે છે. હવે સોટૂથ કરવતના દાંતા આકારના લઈએ તો એને માઇનસમાં બતાવી દઈએ. માઇનસ માઇનસ માઇનસ. ટૂંકમાં ડીસીની અંદર પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ એક જ દિશા જળવાઈ રહે છે. જ્યારે એસીમાં સમય સાથે પ્લસમાંથી માઇનસ અને માઇનસમાંથી પ્લસ બને છે, એટલે કે એની દિશા બદલાય છે. માટે એસી બેટરી છે એને આપણે દર્શાવવું હોય તો એના માટે સંજ્ઞા રાખીએ છીએ. પરિપથમાં આપણને આ ટાઈપની બેટરી આપેલી હોય તો આને આપણે કહીશું એસી. જ્યારે ડીસી માટે આપણને ખ્યાલ છે પ્લસ માઇનસ. પ્રવાહની દિશા ધ્યાનમાં લેવી હોય તો આ પ્રમાણે. તો આ સંજ્ઞા છે એસી બેટરીની અને આ સંજ્ઞા છે ડીસી બેટરીની. તો આ રીતે એસી અને ડીસી વચ્ચે શો ફરક છે એ આપણે સમજ્યા. હવે અહીંયા આપણે સર્કિટવાળી થિયરીનો અભ્યાસ કરવાનો છે અને એ થિયરી ઉપર જઈએ એ પહેલાં થોડીક બેઝિક વસ્તુ સમજવી પડશે. એટલે એ બેઝિક વસ્તુ બુકમાં નથી સમજાવી, પણ આપણે એને ક્લિયર કરીને આગળ જઈશું તો થોડી થિયરી ભણવાની મજા આવશે. એટલે પહેલાં એ વસ્તુ ક્લિયર કરી દઈએ. તો અહીંયા પહેલાં તો આપણે એવરેજ વેલ્યુ, સરેરાશ મૂલ્ય નો ઉપયોગ કરવાનો થાય છે. અને બીજું આવે છે RMS વેલ્યુ, બરાબર, સરેરાશ વર્ગિત વર્ગમૂળ. હવે અહીંયા પ્રથમ આપણે એવરેજ વેલ્યુ સમજી લઈએ, પછી RMS ઉપર જઈએ. RMS એ આપણા માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. અહીંયા એકવાર આ સમજાવી દઈશું, પછી થિયરીમાં એનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ, એટલે બહુ ધ્યાન આપવું પડશે. તો પ્રથમ હું લઉં છું એવરેજ વેલ્યુ. હવે આપણે એસી પર, ટોટલી એસી પર જ ફોકસ કરવાનું છે. ડીસી એ માત્ર એનો બંને વચ્ચે શું તફાવત છે એ સમજ્યું. હવે જે કંઈ સમજીએ છીએ ટોટલી એસી ઉપર જ જવાનું છે. તો સરેરાશ વેલ્યુ લેવા માટે પણ હું તમને 2-3 વેવ્સ બતાવી દઉં, પછી હાર્મોનિક વિધેય ઉપર જઈએ. ધારો કે આ પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ છે અને તરંગ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આ રીતે તરંગ સ્વરૂપે લઈ લઈએ, સ્ક્વેર વેવ છે. ધારો કે અહીંયા મહત્તમ મૂલ્ય 1 એમ્પિયર છે અને નીચે મહત્તમ મૂલ્ય -1 એમ્પિયર છે. બીજું એક લઈ લઈએ હાર્મોનિક વિધેય. પણ આના ઉપર સમજી અને પછી હાર્મોનિક વિધેયની થોડીક વિસ્તૃત સ્વરૂપે સમજાવવું છે, એટલે આના ઉપર જ સમજીએ. તો હવે આપણે જે ગ્રાફ બતાવ્યો છે આઈ વિરુદ્ધ ટીનો છે. એટલે હવે મારે એવરેજ વેલ્યુ શોધવી હોય તો આઈ નહીં મળે. તો આ ગ્રાફ માટે, આ તરંગ સ્વરૂપ માટે, આઈ વિરુદ્ધ ટીના ગ્રાફ માટે આઈ એવરેજ હું લઉં તો શું બને? તો અહીંયા જોવું પડે. અને એ પણ ખાસ યાદ રાખીશું કે એક
સાયકલ માટે, એક ચક્ર માટે. તો અહીંયા જોઈએ તો ઉપર +1 છે અને નીચે -1 છે, તો આઈ એવરેજ થશે 0. ફૂલ સર્કલ પૂર્ણ ચક્ર માટે હવે જોઈ લઈએ અહીંયા આઈ એવરેજ શોધવું અર્ધ ચક્ર માટે. દરેક વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે આમાં. આઈ એવરેજ કોના માટે લીધું? પૂર્ણ ચક્ર માટે. એટલે આપણને ખ્યાલ છે કે અહીંથી સ્ટાર્ટ થાય તો આ એક પૂર્ણ ચક્ર થયું, પછી ઓલરેડી એનું શું થયા કરે છે? પુનરાવર્તન થાય છે. તો પૂર્ણ ચક્ર માટે આઈ એવરેજ લઈએ છીએ તો અહીંયા +1 છે, અહીંયા -1 છે, તો એવરેજ શું થઈ જાય? 0. પણ સપોઝ આપણને એવું પૂછ્યું છે કે આઈ એવરેજ અર્ધ ચક્ર માટે, તો આઈ એવરેજ જ્યારે અર્ધ ચક્ર માટે લઈએ છીએ ત્યારે આટલો ભાગ જ ધ્યાનમાં લેવો પડે. તો એ શું થાય? એ 0 થતું નથી. એ કેટલું થશે? 1 એમ્પિયર થશે. ધારો કે આપણને એમ પૂછે છે કે આઈ સ્ક્વેર એવરેજ, આઈનો વર્ગનું એવરેજ, તો આઈના વર્ગનું એવરેજ શું થશે? તો અહીંયા ધ્યાન આપીએ આપણે કે અહીંયા 1 છે, અહીંયા -1 છે, આપણે સ્ક્વેર કરવાનું છે એટલે 1 - 1 એનો સ્ક્વેર થઈ જશે, બરાબર? તો જવાબ પણ કેટલો આવશે? 1. એક વસ્તુ અહીંયા સમજીએ, ધારો કે 2 હોય તો તમને વધારે ક્લિયર થશે. 2 - 2. હવે આઈ સ્ક્વેર માટે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આ 2 છે અને -2 છે, તો આઈ સ્ક્વેરનું જ્યારે હું એવરેજ કરું છું ત્યારે અહીંયા પણ 4, અહીંયા પણ શું થઈ જાય? 4, પણ સ્ક્વેર કર્યો છે એટલે પ્લસ થઈ જશે. તો ત્યાં આગળ શું જવાબ આવશે? 4 એમ્પિયર થશે. સમજીશું? એક કામ કરીએ, આને ધ્યાનમાં રાખીને લઈ લઈએ એટલે વારંવાર આકૃતિ મારે ચેન્જ ન કરવી પડે. આ જ આકૃતિ લઈએ, 2 એમ્પિયર -2 એમ્પિયર. આઈ એવરેજ લીધું, ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે, પ્લસ માઇનસ કેન્સલ એટલે 0 થઈ જાય. કોના માટે? પૂર્ણ ચક્ર માટે, ફૂલ સાયકલ માટે. પછી શું કર્યું? હાફ સાયકલ માટે, અડધા ચક્ર માટે, અર્ધ ચક્ર માટે. તો અર્ધ ચક્ર માટે આપણને કેટલું મળે છે? 2 એમ્પિયર મળે છે. હવે શું કર્યું? આઈ સ્ક્વેર લીધું અને એ પણ કોના માટે લીધું? પૂર્ણ ચક્ર માટે લીધું. તો એ શું બને? 4 એમ્પિયર. તો આ તમને માત્ર વેલ્યુવાળા આઈ વિરુદ્ધ ટીના ગ્રાફ માટે એવરેજ સમજાવ્યું. આપણે શું કરવું છે? તો અહીંયા હાર્મોનિક વિધેય સાથે કામ કરવાનું છે અને હાર્મોનિક વિધેય સાથે કામ કરવાનું હોય ત્યારે આઈ એવરેજનું સૂત્ર શું બને? કોઈ પણ ભૌતિક રાશિ હોય એના એવરેજનું સૂત્ર શું બને એ સમજી લઈએ. અહીંયા આપણે આઈને ધ્યાનમાં રાખીને કહીએ તો તાત્કાલીન પ્રવાહ, અહીંયા શું પરિસ્થિતિ છે કે પ્રવાહ એ સમય સાથે બદલાય છે. તમે જુઓ, આ રીતે ચિહ્ન મૂકીએ છીએ. શરૂઆતમાં પ્રવાહ 0 હતો, વધીને મહત્તમ થયો 0, વિરુદ્ધ દિશામાં વધ્યો મહત્તમ 0. એટલે પ્રવાહ સમય સાથે સતત બદલાય છે. તો જ્યારે કોઈ ટી સમયે મારે પ્રવાહનું સૂત્ર ધ્યાનમાં લેવું હોય તો વીજભાર અને પ્રવાહ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું થાય? તો I = dq/dt. આ તાત્કાલીન અથવા તાત્ક્ષણિક છે. તાત્કાલીન અથવા તાત્ક્ષણિક પ્રવાહનું સૂત્ર થાય. પણ હું આઈ એવરેજ લઉં તો આઈ એવરેજ શું થાય? q/t થાય. હવે અહીંયા બહુ ધ્યાન આપવું પડશે. આપણે અત્યારે આ ઉપરના સૂત્રનો ઉપયોગ કરી અને આઈ એવરેજનું સૂત્ર બનાવવા જઈ રહ્યા છીએ. તમને ડાયરેક્ટ બુકમાં આપ્યું છે એટલે ડાયરેક્ટ આપેલું હોય ત્યારે આપણને ગોખવા જેવું થાય. અહીંયા સમજી લઈએ. અને માત્ર આઈ માટે નહીં, પાવર આપેલો હોય, કોઈ અન્ય રાશિ જે સમય ઉપર આધારિત છે એવું કોઈ વાય રાશિ છે અને સમયનું વિધેય હોય તો એનું એવરેજનું સૂત્ર પણ શું થાય એ પણ આપણે જનરલી સૂત્ર મેળવી દઈએ. તો હવે આઈ એવરેજ મેળવવું છે, આધાર કોનો લેવો છે? ઉપરના સમીકરણો. તો અહીંયા ધ્યાન આપીએ. આપણી પાસે I = શું છે? dq/dt. માટે dq બરાબર શું થાય? તો I/dt થાય. મારે ક્યુની કિંમત જોઈએ છે. તો ક્યુની કિંમત જોઈતી હોય તો શું કરીશું? બંને બાજુ સંકલન કરીશું.
સંકલન ડીક્યુનું કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? ક્યુ થાય. અહીંયા ધ્યાન આપીશું કે આઈ એ સમય ઉપર આધારિત છે, એટલે આઈને બહાર અચળ કાઢીશું નહીં, તો આઈ ડીટી બને. ક્યુ મળી ગયા. હવે ટી છે, તો ટીને આપણે આ રીતે લખી શકીએ કે ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીટી. આ બંને કિંમતો આની અંદર મૂકી દઉં, સમીકરણ 1માં મૂકું તો આઈ એવરેજનું સૂત્ર પ્રાપ્ત થાય છે. આઈ એવરેજ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ આઈ ડીટી બાય ઇન્ટિગ્રેશન ઓફ ડીટી. ટૂંકમાં કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે એવરેજ મેળવવાનું હોય ત્યારે એ ભૌતિક રાશિનું સમયની સાપેક્ષ સંકલન ભાગ્યા સમયનું સંકલન. ધારો કે આઈ છે વી હોય તો વી માટે આપણે સૂત્ર શું લખીશું? વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ વી ડીટી બાય ઇન્ટિગ્રેશન ઓફ ડીટી. ધારો કે પાવર છે તો પાવર એવરેજ પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ પી ડીટી બાય ઇન્ટિગ્રેશન ઓફ ડીટી. તો આ વસ્તુ ખાસ યાદ રાખીશું, જે આપણને આગળ પ્રશ્ન સોલ્વ કરવામાં ઉપયોગી થાય છે. એટલે હવે એવરેજનું સૂત્ર સીધું જ હું ધ્યાનમાં લઈશ, તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સૂત્ર કઈ રીતે મેળવ્યું છે. બરાબર? તો એવરેજનું સૂત્ર ધ્યાનમાં રાખી હવે જે મૂળ વાત આપણે અહીંયા કરવાની છે, આપણે હાર્મોનિક વિધેય સાથે કામ કરવાનું છે. અને ચેપ્ટર 6ની અંદર પણ એસી જનરેટર દ્વારા આપણને જે ઈએમએફ પ્રાપ્ત થયું છે, જે પોટેન્શિયલ ડિફરન્સ પ્રાપ્ત થયો છે, એનું સૂત્ર આ પ્રમાણે છે. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ અથવા ઈ ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી. અહીંયા માત્ર આપણે સંજ્ઞા જ બદલી છે. E0 એ શું છે? તો વોલ્ટેજનો મહત્તમ વેલ્યુ છે. જ્યારે આપણે એને તરંગ સ્વરૂપે દર્શાવીએ છીએ ત્યારે આ જે ઉપરનું પીક વેલ્યુ મહત્તમ વેલ્યુ છે, તો આ છે. ધારો કે હું એપ્સિલોન વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ દોરું તો એપ્સિલોન 0, અહીંયા એપ્સિલોન નહીં બોલીએ પણ ઈ જ બોલીએ, ઈ ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી. તો ઈ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ દોરીએ તો અહીંયા E0 એ શું છે? તો ઈનું મહત્તમ વેલ્યુ, આને E0 કહીએ છીએ, પીક વેલ્યુ. હવે અહીંયા ફરક શું છે? તો આપણે આનું આ સૂત્ર આપણને ઈએમએફ બતાવે છે, પોટેન્શિયલ ડિફરન્સ બતાવે છે, વોલ્ટેજ બતાવે છે. તો આપણે આ સૂત્રને V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટીના સ્વરૂપમાં લઈ અને કામ કરવાનું છે. V એ શું છે? તો વોલ્ટેજ કોનું વિધેય છે? સમયનું. સમય સાથે સાઇન વિધેય અનુસાર સતત બદલાયા કરે છે. VM એ શું છે? તો વીનું મહત્તમ વેલ્યુ, પીક વેલ્યુ. પ્રવાહનું સૂત્ર ધ્યાનમાં લઈએ તો શું બને? તો પ્રવાહનું સૂત્ર બનશે I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી. હવે આપણે શું કરવું છે? એવરેજ વેલ્યુ શોધવું છે. સૂત્ર તમને મેં આપી દીધું છે. શું બનશે સૂત્ર? તો I એવરેજ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ I ડીટી બાય ઇન્ટિગ્રેશન ઓફ ડીટી. અહીંયા જોઈએ. હવે આનું સાદુરૂપ આપવું એ પહેલાં આપણે જે પ્રમાણે મેં તમને તરંગ દોરીને સમજાવ્યું હતું એના ઉપરથી તમે અંદાજ કાઢી શકો છો કે કોનું તરંગ સ્વરૂપ લેવાનું છે? આઈ કયા હાર્મોનિક વિધેયને અનુસરે છે? ત્રિકોણમિતીય વિધેયને, તો સાઇનને. તો આઈ વિરુદ્ધ ઓમેગા ટીનો અથવા ટીનો ગ્રાફ દોરીએ તો કેવો બને? તો એ સાઇન આકારનો બને. આમ બનશે. તો આમ જોઈએ ત્યારે એક સાયકલ માટે, એક પૂર્ણ ચક્ર માટે અહીંયા જેટલું જ પ્લસ છે એટલું જ શું થાય? માઇનસ. પછી ઓલરેડી એનું શું થાય છે? પુનરાવર્તન જ થાય છે. એટલા માટે આપણે એક સાયકલને ધ્યાનમાં લઈએ છીએ. તો એક સાયકલ માટે જોઈએ ત્યારે મેં અગાઉ તમને સમજાવ્યું, ઉદાહરણ આપીને એ પ્રમાણે સ્ક્વેર વેવ માટે સમજાવ્યું હતું. એને ધ્યાનમાં લઈને જોઈએ તો આનો જવાબ શું થઈ જાય? તો I એવરેજ ઇઝ ઇક્વલ ટુ 0 થાય.
આ આપણે ગ્રાફ ઉપરથી સમજી શકીએ છીએ. આપણે થિયરીની દ્રષ્ટિએ, કારણ કે મેં તમને હવે આઈ એવરેજનું સૂત્ર આપી દીધું છે અને આઈ એવરેજનું સૂત્ર આપી દીધું હોય તો થિયરીની દ્રષ્ટિએ આનું સોલ્યુશન શું થાય તો એ આપણે સમજી લઈએ. તમને એ સમજાઈ ગયું છે કે મારે એક ચક્ર માટે જ સંકલન લેવાનું છે. કેમ? તો એક ચક્ર પછી ઓલરેડી એનું શું થયા કરે છે? પુનરાવર્તન થયા કરે છે. તો હવે આઈ એવરેજ માટે સૂત્ર મૂકી દીધું છે આપણે. માત્ર સંકલનમાં લિમિટ મૂકવાની થાય તો 0 થી T. આઈ કેટલા છે? I0 sin ઓમેગા ટી ડીટી બાય 0 થી T અને ડીટી. અહીંયા જોઈ લઈશું કે ડીટી છે તો ડીટીનું સંકલન શું થશે? 1 છે, 1 ઇન્ટુ ડીટી કહીએ તો ટીની સાપેક્ષે એનું સંકલન શું થાય? ટી થાય. હું લિમિટ મૂકી દઉં તો શું પરિસ્થિતિ થશે? એકવાર મૂકી દઈએ એટલે તમને થોડો ખ્યાલ આવી જાય. પછી તો સીધું જ લઈ લઈશું. અહીંયા સંકલન થશે ટી અને લિમિટ 0 થી ટી. અપર લિમિટ પહેલાં, વચ્ચે માઇનસ, પછી લોઅર લિમિટ એટલે ટી માઇનસ 0 વધશે શું? ટી. ચાલો હવે અહીંયા જોઈ લઈએ. તમને ખ્યાલ છે કે I0 એ શું છે? તો પ્રવાહનું મહત્તમ વેલ્યુ છે. એ કેવા છે? અચળ. તો અહીંયા હું I0 ને બહાર કાઢી દઉં તો અંદર શું રહેશે? સાઇન ઓમેગા ટી. સાઇન ઓમેગા ટીનું સંકલન શું થાય? તો એ વસ્તુ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. સાઇન ઓમેગા ટીનું થશે માઇનસ કોસ ઓમેગા ટી બાય અહીંયા ઓમેગા ટી છે એટલે ટી સાથે ઓમેગા ગુણાયેલા છે એટલે સંકલનમાં આપણે શું કરીશું? એના વડે ભાગી દઈશું. લિમિટ મૂકી દઈએ તો લોઅર લિમિટ ટી 0 છે અને અપર લિમિટ ટી છે. તો આનું સાદુરૂપ શું થાય? તો I0 જો અહીંથી ટી મૂકી દઉં છું. હવે અહીંયા જોઈએ, એક કામ કરીએ, અહીંયા ઓમેગા છે એને પણ બહાર લઈ લઈએ, માઇનસ છે એને પણ બહાર લઈ લઈએ તો શું રહેશે? માઇનસ અહીંયા આવી જશે, ઓમેગા પણ બહાર આવશે. અંદર શું બચે છે? તો માઇનસ આવી ગયું છે એટલે હવે લખીશું કોસ. લિમિટ કોના સ્થાને મૂકીએ છીએ? જેની સાપેક્ષે સંકલન કર્યું છે, જે વેરિયેબલ છે એના સ્થાને. તો અહીંયા ઓમેગા, અહીંયા ટી, માઇનસ કોસ ઓમેગા અને અહીંયા આવશે 0. તો આ પ્રમાણે સાદુરૂપ થાય. આપણને ખ્યાલ છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/T માઇનસ I0 ઓમેગા ટી કોસ 2π/T ઇન્ટુ ટી માઇનસ કોસ 0. કોસ 2π એટલે એક સર્કલ પૂર્ણ થાય પછીની વાત. તો તમને એકમ વર્તુળ ઉપરથી ખ્યાલ હશે, આ પણ વસ્તુ તમે ધોરણ 11માં શીખી ગયા છો. કોસ 2πની કિંમત થશે 1, કોસ 0ની કિંમત થશે 1, 1 માઇનસ 1 માઇનસ I0 ઓમેગા ટી. તો જવાબ શું આવે છે? 0. તો આપણે એના તરંગનો આલેખ દોરવાથી પણ જવાબ આપણને 0 પ્રાપ્ત થયો જ. તો આપણે આઈ એવરેજનું જે સૂત્ર મેળવ્યું છે એના આધારે જોઈએ તો પણ આપણને I બરાબર I0 સાઇન ઓમેગા ટી બરાબર શું પ્રાપ્ત થાય છે? 0. અહીંયા એક વસ્તુ સમજી લઈશું કે આપણે અહીંયા સાઇન વિધેય ઉપર જ કામ કરીએ છીએ. બુકમાં સાઇન આપેલું છે, પણ ધારો કે કોસ, તો આપણને ખબર છે આ બધા હાર્મોનિક વિધેયો છે જે સમય સાથે બદલાય છે. તો સાઇનના સ્થાને કોસ પણ આવી શકે. કળા, પ્રારંભિક કળા π/2 હોય તો સાઇનનું શું થઈ જાય? કોસ થઈ જાય. તો એ પણ યાદ રાખીએ છીએ કે ધારો કે પ્રવાહ I બરાબર I0 કોસ ઓમેગા ટી છે તો પણ પૂર્ણ ચક્ર માટે આ એક સાયકલ માટે લીધું છે એટલે પૂર્ણ ચક્ર, ફૂલ સાયકલ માટે, પૂર્ણ ચક્ર માટે આપણને આનું સરેરાશ મૂલ્ય 0 પ્રાપ્ત થાય છે. એટલે 4 વસ્તુ આપણે ક્લિયર કરીએ છીએ. અહીંયા જોઈ લઈશું કે I બરાબર I0 કોસ, આપણે સાઇન ઓમેગા ટી માટે મેળવ્યું ને, સાઇન ઓમેગા ટી હોય તો I એવરેજ કેટલા થાય? 0. પૂર્ણ ચક્ર માટે ખાસ યાદ રાખીશું, ફૂલ સાયકલ માટે. ધારો કે I બરાબર
I0 cos ઓમેગા ટી છે, તો પણ આઈ એવરેજ તમને એમ થાય કે બુકમાં નથી, થિયરીમાં જરૂરિયાત નથી, તો બેન શા માટે મૂકે છે? પણ ક્યાંય તમારે કોઈ પ્રશ્ન સોલ્વ કરવો હોય, દાખલો ગણવો હોય, તો આ તમારી પાસે આની કિંમત શું થાય એ ખ્યાલ હોવો જોઈએ. તો આઈ એવરેજ અહીંયા શું થશે? 0 થશે. આપણને ખબર છે કે પ્રવાહ એ પણ હાર્મોનિક વિધેય છે, વોલ્ટેજ પણ હાર્મોનિક વિધેય છે, સમય સાથે બદલાય છે. તો ધારો કે હું વોલ્ટેજને ધ્યાનમાં લઉં તો V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ટેવ પડી ગઈ છે પણ તમે IM લખજો હો, બધામાં I0 આવી ગયું છે, બુકમાં એમ છે, કોઈ ફરક પડતો નથી, પણ આપણે બુકની ભાષામાં લખીએ તો IM છઠ્ઠા ચેપ્ટરની અસર રહે છે એટલે ક્યાંક લખાઈ જાય તો આપણે સ્વીકારી લઈશું. સંજ્ઞા બદલવાથી અહીંયા કોઈ ફરક પડતો નથી. I0 પણ મહત્તમ વેલ્યુ બતાવે છે, IM પણ બુકની અંદર છઠ્ઠા ચેપ્ટરમાં 0 રાખ્યું છે અને સાતમામાં એમ લખે છે, તો આપણે એમ લખવાનો પ્રયત્ન કરીશું. ચાલો, V ઇઝ ઇક્વલ ટુ VA સાઇન ઓમેગા ટી, તો એનું પણ એવરેજ થશે 0. ધારો કે V ઇઝ ઇક્વલ ટુ VA કોસ ઓમેગા ટી છે, તો એનું પણ એવરેજ થશે 0. દરેક પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આ પૂર્ણ ચક્ર માટે છે, ખાસ યાદ રાખીશું, ક્યાંક નોટ કરી દેજો, પૂર્ણ ચક્ર માટે. તો તમે પ્રશ્ન કરશો કે બેન હાફ સાયકલ હોય તો શું થાય, અડધું ચક્ર હોય તો શું થાય? તો એ પણ પ્રશ્ન પૂછાયેલો છે, આપણે એ પણ સોલ્વ કરી દઈએ. તો પૂર્ણ ચક્ર માટે આ ચાર વસ્તુ, I બરાબર IM હોય ત્યારે I એવરેજ 0, I બરાબર આ સૂત્ર હોય તો 0, V બરાબર હોય તો પણ V એવરેજ 0, V બરાબર કોસનું ફંક્શન લઈએ તો પણ 0. આ નોટ કરી દઈશું ખાસ. હવે આપણે પૂર્ણ ચક્ર માટે લઈ લીધું. અડધું ચક્ર હોય તો શું થાય, હાફ સાયકલ માટે શું થાય, તો એ પણ સમજી લઈએ. I બરાબર I0, 0 ની અસર ચાલુ જ રહે છે, સાઇન ઓમેગા ટી પણ તમે હવે સ્વીકારી લેજો. ચાલો, તો આપણી પાસે પ્રવાહનું વિધેય છે IM સાઇન ઓમેગા ટી, સમય સાથે બદલાય છે, હાર્મોનિક વિધેય છે. આપણે શું કરવું છે? I એવરેજ અર્ધ ચક્ર માટે શોધવું છે. કેટલું થાય? એક વસ્તુ કરાવીએ છીએ, સાથે સાથે બાકીના 3 માટે તમને આવડી જવી જોઈએ. તો ફરી પાછું આપણે શોધવું છે I એવરેજ, એટલે I એવરેજનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. I એવરેજ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ I dt બાય ઇન્ટિગ્રેશન ઓફ dt. આપણા માટે I કેટલા છે? IM સાઇન ઓમેગા ટી, પણ આપણે હાલ અર્ધ ચક્ર માટે કરવા જઈ રહ્યા છીએ. આપણે જ્યારે સંકલનમાં લિમિટ મૂકીએ છીએ ત્યારે પૂર્ણ ચક્ર હોય તો પૂર્ણ ચક્ર કરવા માટે સમય આવર્તકાળ T જેટલો જોઈએ, અર્ધ ચક્ર માટે T/2 જેટલો જોઈએ. એટલે હવે હું વેલ્યુ મૂકીશ ત્યારે સંકલનની લિમિટ અર્ધ ચક્ર હશે તો 0 થી T/2 મૂકીશું. જોઈએ અહીંયા તો 0 થી T/2. I કેટલા છે? તો IM સાઇન ઓમેગા ટી થાય. હવે નીચે લઈ લઈએ T/2. ખ્યાલ આવી જાય છે? ના આવતો હોય તો એક પદ વધારી દઈએ, 0 થી T/2 અને dt. ચાલો, હવે અહીંયા T થાય, લિમિટ મૂકી દઉં એટલે T/2 આવી જાય, સીધું મૂકી દઉં છું, અગાઉ સમજાવી દીધું છે એટલે એકની એક વસ્તુ રિપીટ નહીં કરીએ. ચાલો, IM કેવા છે? મહત્તમ, એટલે એ અચળ હોય, બહાર કાઢીશું એને. સાઇન ઓમેગા ટીનું સંકલન હવે તમને આવડી ગયું છે, માઇનસ કોસ ઓમેગા ટી બાય ઓમેગા. અહીંયા લિમિટ 0, અહીંયા T/2 માટે I એવરેજ બરાબર IM
બાર માઇનસ લઈ લઈએ છીએ. જો આ બધી વસ્તુ ભેગી કરું છું Im ઓમેગા T/2 અને માઇનસ, તો શું પરિસ્થિતિ થશે? માઇનસ આવી ગયા. Im નીચે ઓમેગા છે, અહીંયા ટી અને ઉપર આવશે 2. તો હવે બધી જ વસ્તુઓ લેવાઈ ગઈ છે. માત્ર ને માત્ર કોસની અંદર માઇનસ પણ લઈ લીધું આપણે. કોસની અંદર લિમિટ મૂકવાની થાય છે. તો કોસની અંદર લિમિટ મૂકીએ તો કોસ ઓમેગા ટીના સ્થાને T/2 મૂકીશું અને પછી માઇનસનું ચિહ્ન, પછી લોઅર લિમિટ કોસ ઓમેગા 0. તો આનું સાદુરૂપ આવે છે -2 Im બાય ઓમેગા ટી. ઓમેગા મીન્સ 2π/t મૂકી દઈએ. 2π/t ઇન્ટુ ટી કેન્સલ થાય. હવે અંદર જોઈશું તો કોસ ઓમેગા મીન્સ 2π/t ઇન્ટુ T/2 છે, માઇનસ કોસ 0. ટી કેન્સલ થાય, 0 0 કેન્સલ થાય. તો -2 Im અપોન 2 પણ કેન્સલ કરી દઈએ તો બાકી શું રહે છે? -Im બાય પાઈ. હવે અંદર જોઈએ. cos પાઈ મીન્સ -1 અને cos 0 એટલે આપણને -2 બનશે. એટલે જવાબ આપણને પ્રાપ્ત થશે અહીંયા 2 Im બાય પાઈ મળે. તો આ રીતે જો અર્ધચક્ર માટે લઈએ છીએ એને ફરી પાછું આપણે આ રીતે સમજી લઈએ. ગ્રાફના સંદર્ભમાં કોનો ગ્રાફ લેવાનો છે? I વિરુદ્ધ ટી લઈ લઈએ કે ઓમેગા ટી લખીએ છીએ, બંને ચાલે છે. કયું વિધેય છે? સાઇન. તો સાઇન માટે આપણને આ પ્રમાણની વેવ પ્રાપ્ત થશે, તરંગ. કોના માટે લેવું છે? 0 થી T/2. તો આ રીતે આપણને જવાબ અહીંયા 0 પ્રાપ્ત થશે નહીં. તો I એવરેજ હાફ સાયકલ માટે કેટલું થાય છે? 2 Im બાય પાઈ થાય છે. તો હવે એવરેજની બધી વસ્તુ આપણે સમજાવી દીધી, સરેરાશની. એક વસ્તુ ખાસ ખ્યાલ આપીએ કે I એવરેજ કઈ રીતે લખીએ છીએ. તો I એવરેજ આ રીતે લખીશું તો પણ ચાલશે. I હોય કે V હોય આ રીતે પણ લખી શકીએ છીએ. આને આ રીતે બે બાજુ કેરેટમાં દર્શાવીશું તો પણ ચાલશે અને ઉપર બાર કરીશું તો પણ ચાલશે. એટલે આ ત્રણે ત્રણ I એવરેજ માટે સંજ્ઞાઓ છે. હું આ મૂકું તો પણ ચાલે, ક્યાંક આ મૂકીશ તો આ ત્રણે ત્રણ વસ્તુ ચાલે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે ખાસ મહત્વનો પોઈન્ટ છે RMS. RMS વેલ્યુ. જો આપણે ઘર વપરાશમાં એસી વોલ્ટેજ વાપરીએ છીએ, આપણને ખ્યાલ છે કે એ જે એસી વોલ્ટેજ છે એને 220 વોલ્ટ એનો વોલ્ટેજ છે, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ આવું લખેલું હોય છે. તો પહેલાં તો આપણે આ વસ્તુ સમજી લઈએ કે એસી વોલ્ટેજ છે એટલે હાર્મોનિક વિધેય હોય. એટલે આવું આ પ્રમાણે બને. V = V0 sin ઓમેગા ટી બને. તો પછી આ 220 બતાવે છે એ શું છે? તો એ 220 એ RMS વેલ્યુ છે. આ ખાસ ધ્યાન રાખીશું. આપણે જ્યારે પણ આના દાખલા ગણીએ છીએ ત્યારે આપણને એસી વોલ્ટેજ આપેલો હોય છે કે 220 વોલ્ટ છે. ત્યાં પર્ટિક્યુલર આપણને સ્પષ્ટતા ન કરી હોય કે મહત્તમ વોલ્ટેજ, તો જે કંઈ વેલ્યુ આપેલું હશે વોલ્ટેજનું એને આપણે એસી વોલ્ટેજ સમજીને જ કામ કરીશું. એસી RMS. બરાબર? ફરી એકવાર બોલી જાઉં કે જ્યારે પણ દાખલા ગણવાના થાય છે ત્યારે
આપણને 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું એસી વોલ્ટેજ. તો આ 220 વોલ્ટ એને આપણે શું ગણવાનું? તો એ છે આરએમએસ. હા, ત્યાં આપણને એવું કીધું હોય જૂની બુકમાં એકવાર મહત્તમ વોલ્ટેજને પણ 220 લીધો હતો. તો ત્યાં સ્પષ્ટતા કરી હતી કે એસી મહત્તમ વોલ્ટેજ એનું એસીનું મહત્તમ કિંમત 220 વોલ્ટ છે. તો ત્યાં આગળ આપણે એને વીએમ લઈશું. પણ ક્યાંય સ્પષ્ટતા ન કરી હોય તો આને આપણે વીઆરએમએસ જ લેવાનું છે. આનો અર્થ શું થાય? 50 હર્ટ્ઝ. આપણે હર્ટ્ઝ એટલે આવૃત્તિ. આવૃત્તિ કોને કહીએ છીએ? તો 1 સેકન્ડમાં એકમ સમયમાં થતા દોલનની સંખ્યા. અહીંયા આપણે વોલ્ટેજ કે પ્રવાહ સાથે કામ કરીએ છીએ એટલે આપણે એના સાયકલ કહીશું. તો એનો અર્થ એવો થશે કે એસી વોલ્ટેજ કે પ્રવાહ 1 સેકન્ડમાં આ રીતના 50 સાયકલ, કેટલા? 50 સાયકલ પૂર્ણ કરે છે, 50 ચક્ર પૂર્ણ કરે છે. એનો અર્થ એવો થશે, આ પણ એમસીક્યુમાં પૂછાય છે કે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ 1 સેકન્ડમાં 100 વખત એક સાયકલ પૂર્ણ કરીએ એટલે આને છોડી દઈએ તો 2 વખત એની કિંમત 0 થાય છે. એટલે 2 વખત શૂન્ય કિંમત પ્રાપ્ત કરે છે અને 2 વખત મહત્તમ. એટલે એનું જે ફ્લક્ચ્યુએશન છે એ બહુ જ સ્પીડી થતું હશે. એની જે વધઘટ છે એ બહુ સ્પીડમાં થાય. 1 સેકન્ડની અંદર એ 50 વખત મહત્તમ થઈ જાય છે અને 100 વખત મહત્તમ થઈ જાય છે અને 100 વખત શું થાય છે? 0 થાય છે. તો આ રીતે આપણે આ વસ્તુ સમજીએ છીએ આવૃત્તિ પરથી. આ જે વોલ્ટેજ છે સ્પષ્ટતા ન કરી હોય તો આને આપણે વીઆરએમએસ જ લેવાનો છે. હવે આરએમએસ નું ફૂલ ફોર્મ શું છે? તો આર એટલે રૂટ, એમ એટલે મીન અને એસ એટલે સ્ક્વેર. રૂટ, મીન, સ્ક્વેર. જે રાશિ ધારો કે આપણે અહીંયા વી અને આઈ સાથે જ કામ કરવાનું છે. વીઆરએમએસ લઉં તો વોલ્ટેજનું પ્રથમ મારે વર્ગ કરવો પડે. પાછળથી પ્રક્રિયા કરીએ છીએ. ધારો કે મારે વીઆરએમએસ શોધવું છે. વીઆરએમએસ શોધવું છે તો પ્રથમ શું કરીશું? વોલ્ટેજનો વર્ગ કરીશું, પછી એનું મીન કરીશું અને પછી એનું રૂટ કરીશું. અને મીન કરતાં મેં તમને અગાઉ 2-3 ઉદાહરણ આપી અને સમજાવી દીધું છે એટલે તમને ખ્યાલ જ છે. તો આપણે વીઆરએમએસ અને આઈઆરએમએસ શોધવાનો પ્રયત્ન કરીશું. અહીંયા બંને વી અને આઈ એ હાર્મોનિક વિધેય છે. ધારો કે આઈ બરાબર I0 sin ઓમેગા ટી છે. તો મારે એનું આઈઆરએમએસ શોધવું હોય તો કઈ રીતે શોધીશું? તો આઈઆરએમએસ મીન્સ આઈનો વર્ગ આરએમએસ બરાબર, પાછળથી પ્રક્રિયા કરે છે, આઈનો વર્ગ પછી એનું મીન. મેં તમને કીધું હતું કે મીન માટે આ સંજ્ઞા પણ આપણે રાખી શકીએ છીએ, ઉપર બાર પણ દર્શાવી શકાય. અને પછી એનું શું કરવું છે? રૂટ. તો હવે આ પ્રક્રિયા આપણે કરવાની થાય. અહીંયા વીઆરએમએસ આપણે ફૂલ સાયકલ માટે, પૂર્ણ ચક્ર માટે લેવાનું છે. આઈઆરએમએસ પણ ફૂલ સાયકલ માટે લેવું છે. હાલ આઈઆરએમએસ શોધવા જઈ રહ્યા છીએ તો એ શોધીએ. રૂટ, મીન લઈ લઈએ. હવે આઈનો સ્ક્વેર કરીએ તો I0 નો સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. પેલું ફંક્શન તો તમને યાદ હોવું જોઈએ મીન કરવા માટેનું શું છે. તો હવે આને આપણે રેસ ટુ 1/2 માં મૂકી દઈએ, 1/2 કરી દઈએ. બરાબર? ચલો, I0 નો સ્ક્વેર આપણે મીનમાં શું કરવાના છીએ? તો ઇન્ટિગ્રેશન ઓફ I0 નો સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ડીટી બાય આખું છે. અહીંયા શું લઈશું? ઇન્ટિગ્રેશન ઓફ ડીટી. ક્યાંથી ક્યાં સુધીનું લેવાનું છે? તો ફૂલ સાયકલ છે એટલે 0 થી t, 0 થી t.
હવે અહીંયા યાદ રાખીએ છીએ કે સંકલન કરીએ ત્યારે આનું સંકલન હવે તમને આવડી ગયું છે એટલે વારંવાર હું બતાવીશ નહીં, સીધું ટી લઈ લઈશ. I0 એ એની પીક વેલ્યુ મહત્તમ છે, જે બદલાય નહીં, અચળ છે, સંકલનની બહાર લેવાનું થાય. પ્રશ્ન એ છે કે અગાઉ સાઇન ઓમેગા ટી હતા, અહીંયા સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે. હવે આ મેથ્સ છે અને એ બેઝિક તમારે સમજી લેવાનું થાય. તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી કે કોસ સ્ક્વેર ઓમેગા ટીનું સીધું સંકલન થઈ શકતું નથી, તો એને આ રીતે રૂપાંતરિત કરવું પડે. આ યાદ રાખીશું, ક્યાંક નોટ કરી દઈશું ખ્યાલ ન હોય તો. સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 થાય. એ જ રીતે કોસ સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2 ઓમેગા ટી બાય 2. એટલે આ ચેપ્ટર મેથ્સ ઉપર આધારિત છે, ત્રિકોણમિતિ ઉપર આધારિત છે. તો હવે એને ધ્યાનમાં રાખી અને એ પદ લઈ અને પછી આપણે કામ કરીએ. તો અહીંયા જોઈ લઈએ છીએ. પ્રથમ શું કરીશું? I0 સ્ક્વેર, હજી રેસ ટુ 1 આપતો અંદર બહાર રાખવું જ છે, એની બહાર નહીં કાઢીએ. I0 નો સ્ક્વેર અહીંયા શું થઈ જશે? કેપિટલ ટી. જુઓ અહીંયા તો IRMS ઇઝ ઇક્વલ ટુ ઉપર છે I0 નો વર્ગ, નીચે આવી જાય છે કેપિટલ ટી. અંદર ચાલીએ તો સંકલનમાં સાઇન સ્ક્વેર ઓમેગા ટી, સાઇન સ્ક્વેરના સ્થાને હવે શું મૂકીશું આપણે? 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. 0 થી ટી. કોની સાપેક્ષ કરવાનું છે? સમયની સાપેક્ષ. બરાબર. અને ફરી પાછું પાવર 1/2. હવે જોઈએ I0 નો સ્ક્વેર બાય ટી. હવે સંકલનમાં 1 છે તો 1નું ટીની સાપેક્ષે શું થશે? તો ટી થશે. જોઈ લો તો અહીંયા ટી આવશે. એક કામ કરીશું, આ 2ને પણ બહાર લઈ લઈએ એટલે તકલીફ ન પડે. 2 બહાર આવી ગયા એટલે હવે કેટલાનો વિચાર કરવાનો થાય? માત્ર આટલા ભાગનો. 1નું શું થયું? ટી થયું. અહીંયા છે કોસ 2 ઓમેગા ટી, તો કોસ 2 ઓમેગા ટીનું થાય સાઇન 2 ઓમેગા ટી બાય 2 ઓમેગા ટીનું 2 ઓમેગા ટી બને. આ મેથ્સ છે એટલે તમારે સંકલન તમને 11મા ધોરણમાં શીખવી દીધું છે, એનો ઉપયોગ કરવો પડશે. કોસનું સાઇન 2 ઓમેગા ટી. ફરી પાછી અંદર જઈએ તો 2 ઓમેગા ટીનું શું થાય? તો 2 ઓમેગા થાય. એટલે પ્રથમ પદનું સંકલન થઈ ગયું, બીજા પદનું થઈ ગયું. આ 2 બહાર કાઢી દીધા છે. હવે બાકી શું રહ્યું? લિમિટ. તો અપર છે ટી અને લોઅર છે 0. રેસ ટુ 1/2 તો ખરા. હવે જુઓ લિમિટ મૂકીએ. I0 નો સ્ક્વેર બાય 2t. લિમિટ મૂકીએ છીએ ત્યારે ટી. જો પહેલાં અપર લિમિટ જ બંનેમાં મૂકી દઉં છું. માઇનસ, હવે આ 2 ઓમેગાને બહાર નીકાળવાનો પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે એ બીજા પદમાં જ છે, પહેલા પદ સાથે નથી. ટી મૂકી દીધા. સાઇન. હવે અહીંયા જોઈશું 2 છે ઓમેગા અને ટી બરાબર શું મૂકીશું? કેપિટલ ટી બાય 2 ઓમેગા. અપર લિમિટનું કામ પૂરું થયું. આપણને ખબર છે કે અપર લિમિટ પછી લોઅર લિમિટ મૂકીએ છીએ ત્યારે વચ્ચે કયું ચિહ્ન આવે? માઇનસ. હવે ટી માટે મૂકીએ તો ટી માટે લોઅર લિમિટ કઈ છે? 0. એટલે માઇનસ ટીના સ્થાને 0 મૂક્યું. ફરી પાછું માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે અહીંયા મૂકીએ 0 તો સાઇન 2 ઓમેગા 0 બાય 2 ઓમેગા બનશે. ફરી પાછું આખા કાઉન્સની ઉપર પાવર 1/2 તો છે જ. I0 નો સ્ક્વેર બાય 2t. ચલો અહીંયા ટી છે. હવે આનું સાદુરૂપ સાઈડમાં જ લઈ લઈએ આપણે, એટલે થોડું અહીંયા બહુ કન્જસ્ટેડ ના થાય.
સાઇન 2 ઓમેગા મીન્સ 2π/t ઇન્ટુ ટી, તો અને બાય 2 ઓમેગા છે. જુઓ ટી જાય એટલે સાઇન 4π થાય. પ્રથમ 0 એક સાયકલ પૂર્ણ થાય એટલે 2π, બીજું સાયકલ પૂર્ણ થાય એટલે 4π આવે. તો સાઇન 4π ની કિંમત શું થાય છે? બરાબર 0. તો અહીંયા જોઈ લઈએ, આ ટી છે, આનું સાદુરૂપ શું મળ્યું આપણને? 0 મળ્યું. હવે લોઅર લિમિટ મૂકીએ છીએ ત્યારે અહીંયા ટીના સ્થાને શું થઈ જાય છે? 0 થાય છે. અને અહીંયા પણ ટીના સ્થાને 0 મૂકીએ એટલે સાઇન 0, અને સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. તો હવે આપણને એનું સ્વરૂપ પ્રાપ્ત થઈ જશે. ચાલો, આ ટી I0 સ્ક્વેર IRMS is equal to I0 સ્ક્વેર by 2t into t raised to 1/2. tt કેન્સલ થાય તો I0 સ્ક્વેર રેઝ ટુ 1/2 છે એટલે I0 થઈ જાય અને 2નું શું થઈ જાય? √2. તો IRMS ઇઝ ઇક્વલ ટુ I0 બાય શું મળશે? √2 થશે. ફરી પાછું અહીંયા યાદ રાખજો કે I0ના સ્થાને Im લઈશું, તો Im બાય √2. અહીંયા મેં I0 મૂક્યા છે, તમે Im સમજી લેજો. ચાલો, તો IRMS, હવે આના સૂત્રો બધા લઈ લઈએ આપણે, જેમ પહેલામાં લીધું હતું એ પ્રમાણે, એવરેજ માટે લીધા એ પ્રમાણે RMS લઈ લઈએ. ધારો કે આપણી પાસે I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી છે, તો IRMS આપણને શું પ્રાપ્ત થયું? 0 લીધા હતા એટલે 0, પણ Im લીધા હોત તો Im બાય √2 થાય. જોઈ લઈએ. એ જ રીતે I ઇઝ ઇક્વલ ટુ, ધારો કે Im કોસ ઓમેગા ટી છે, તો પણ જવાબ આપણને નોટ કરી દેજો ખાસ, Im અપોન √2 જ પ્રાપ્ત થશે. સાઇન હશે તો પણ આ જ જવાબ આવે છે, કોસ હશે તો પણ આ જવાબ આવે છે. એ જ રીતે વીને ધ્યાનમાં લઈએ તો V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી હોય તો VRMS કેટલા થાય? તો VRMS ઇઝ ઇક્વલ ટુ Vm અપોન √2 થાય, તથા V ઇઝ ઇક્વલ ટુ Vm કોસ ઓમેગા ટી હોય તો VRMS આપણને કેટલા પ્રાપ્ત થશે? Vm અપોન √2. આ વસ્તુ પણ તમે નોંધી લેજો. આ 4 સંબંધ આપણને આવડતા હોવા જોઈએ. હવે જ્યારે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સીધો ઉપયોગ કરવાનો થાય છે. આના એક ઉદાહરણ ગણાવી દઉં જે જૂની બુકમાં હતું અને પરીક્ષામાં પૂછાયેલું છે. I1 સાઇન ઓમેગા ટી પ્લસ I2 કોસ ઓમેગા ટી છે. આ પરીક્ષામાં પૂછાયેલો છે, કોમ્પિટેટિવ એક્ઝામમાં, જીમાં હોય કે નીટમાં હોય ખ્યાલ નથી. તો આ કઈ રીતે શોધીશું? આનું આપણે IRMS શોધવું છે. IRMS શોધવું. તો IRMS શોધવા માટે આપણને ખ્યાલ છે, પહેલાં કરીશું આઈનો વર્ગ, પછી એનું મીન અને પછી એનું રૂટ. તો પ્રક્રિયા ચાલુ કરી દઈએ. IRMS ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ કરીએ એટલે હાલ તો આપણે અંડર રૂટ મીન અને અંદર સ્ક્વેર કરી દઈએ. I1 સાઇન ઓમેગા ટી પ્લસ I2 કોસ ઓમેગા ટી નો વર્ગ. જો હવે જોઈ લો, પ્રથમ આઈનું વર્ગ કર્યું, પછી એનું મીન કર્યું અને પછી એનું √2 કર્યું, એટલે રેઝ ટુ 1/2 કર્યું. બરાબર. ચાલો હવે અહીંયા જોઈએ. હવે આનું સાદુરૂપ આપણે વર્ગ કરવો પડશે અને એ વસ્તુ પણ તમને આવડતી હોવી જોઈએ. I
આનું સાદુરૂપ થશે હોલ સ્ક્વેરનું I1 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 2I1 I2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ I2 નો સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી એનું મીન. બરાબર, જોઈ લઈએ ક્યાંય મિસ્ટેક નથી. વર્ગ થઈ ગયો, મધ્યમ પદ આવી ગયું અને અંતિમ પદ. હવે મેં તમને જે સાઈડમાં 4 સૂત્રો લખાયા હતા એનો જ ઉપયોગ કરવો પડશે આપણે. તો પ્રથમ બધાને અલગ અલગ મીન આપી દઈએ. આનું મીન I1 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે આપણને આવડે છે એટલે સીધો ઉપયોગ કરવો છે, એટલે સંકલન કરવા બેસીશું નહીં, સીધું લઈ લઈશું પ્રથમ પદનું મીન. હવે અહીંયા જુઓ, બીજા પદમાં શું થશે? 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. તો આનો જવાબ થાય છે સાઇન 2 ઓમેગા ટી. એટલે અહીંયા I1 I2 અને આ 2 અને આનું સાદુરૂપ થાય સાઇન 2 ઓમેગા ટી પ્લસ આનું મીન લઈ લઈએ પ્લસ મીન I2 સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. હવે સાઇન સ્ક્વેર ઓમેગા ટી હમણાં જ આપણે એનું સાદુરૂપ લીધું હતું. સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું જે સાદુરૂપ હતું એ શું બનતું હતું? તો 1/√2 થતા હતા. એ જ રીતે કોસ સ્ક્વેર માટે પણ મેં તમને આપી દીધું હતું, એ પણ શું થતું હતું? 1/√2 થતા હતા. એનો આપણે સ્ક્વેર કરવાનું છે, તો જવાબ શું આવશે? એનો જવાબ પ્રથમ પદ માટે I1 સ્ક્વેર બાય 2 થશે. સાઇન 2 ઓમેગા ટીનું મીન, સાઇન ઓમેગા ટીનું મીન મેં તમને 0 અપાયું, કોસ ઓમેગા ટીનું 0 અપાયું, પણ એ ઓમેગા ટીની સાથે કોઈ પણ પૂર્ણ સંખ્યા 2 હોય 3 હોય 4 હોય તો દરેકનું 0 જ થાય છે. એટલે આનું જે થશે એ કેટલું બનશે? 0 બનશે. તો આ પદ I1 I2 0 બની જાય. પાછળના પદનું થશે I2 સ્ક્વેર બાય 2. તો જવાબ આપણને પ્રાપ્ત થશે I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર બાય 2 પ્રાપ્ત થાય છે. તો આ રીતે IRMS કોઈ પણ આપણને વિધેય આપેલું હોય, હાર્મોનિક વિધેય, જો અહીંયા બંને હાર્મોનિક છે, આ બંને એસી છે, એવું બને કે એક એસી હોય ને બીજું ડીસી હોય. I ઇઝ ઇક્વલ ટુ I0 કોસ ઓમેગા ટી છે. તો અહીંયા હાર્મોનિક નથી, એનો મતલબ કે આ ડીસી છે અને આ એસી છે. તો ડીસી અને એસીનું કોમ્બિનેશન કરીને પણ તમે આનો પ્રયત્ન કરજો, આનું IRMS શોધવાનો પ્રયત્ન કરજો, તો આ પણ આપણને આ રીતે મળી જાય છે. તો અહીંયા આટલા સુધી રાખીએ છીએ. હવે પછી આ બેઝના આધારે જ આ ચેપ્ટરની અંદર ખાસ યાદ રાખીશું કે પ્રથમ વિડીયો પૂર્ણ કર્યા પછી અને સમજ્યા પછી જ બીજો સમજી શકાય. એટલે ક્યાંય વચ્ચેથી જોવાનો પ્રયત્ન કરીશું તો સમજાશે નહીં. આજે જે કંઈ ચલાવ્યું છે એ બધું જ બેઝિક છે. આજની વસ્તુ આવડતી હશે તો જ તમે આગળની થિયરી સમજી શકો છો. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે. બીજું કે અહીંયા બધું મેથ્સ છે, એટલે આપણે જોઈશું તો આવડશે નહીં. આ વસ્તુને જોવા સાથે સાથે તમારે નોટબુકની અંદર નોંધ કરવી પડશે અને એને ફરી પાછો પ્રયત્ન કરી અને ગણવું પડશે, તો જ ખ્યાલ આવશે. તો એ રીતે આ ચેપ્ટર તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું.